હા ભાઈ, અમે વિદેશી પણ દિલથી તો દેશી જ છીએ. હા, અમે હાલે જ્યાં સવારે ઉઠીએ ને એટલે અમારે સૌથી પહેલા ચા જોવા હિમાય પાછો આ કોહાન તોહણા પીવાનું ને તમારે ઊંઘ ના પાડે. અમાર ઘેર મહેમાન આવે કે પછી ભૂરીઓ જ આવે, ચા પીને જજો કહેવાનું તો અમારે ફરજિયાત. હા, અમે ગમે તેટલું ટાટા બાય બાય ગુડ બાય બોલી લઈએ ને, પણ આપણું માણસ કોઈ મળે ને એટલે તો આવજો જ કહેવાનું અમારે. હા, અમે ખાતો હશું પિઝા ને બર્ગર બહુ બધા, પણ છેલ્લે તો અમે અમારી શાકને રોટલી ખાઈએ ને ત્યાં જ અમારું પેટ તો ભરાય. હા, અમારા રૂમમાં અમારી જગ્યા હોય કે ના હોય, પણ અમારા મંદિર માટે તો અમે જગ્યા કરી જ લઈએ અને અમારે દ્વારકાધીશ તો હવા જ જોવું. હા, અમે ગમે તેટલી ભલે નવી નવી વસ્તુઓ વાપરી લઈએ ઘર સાફ કરવા માટે, પણ છેલ્લે તો આ જૂની ટી શર્ટ થી જ સંતોષ થાય. ગમે તેટલો ફેન્સી હોય કે આવેલો હોય વોશરૂમ અને ટીશ્યુ જોડે પડ્યા હોય, પણ છેલ્લે જોવા તો ડબલું જ. હા, એટલે અમે બહારથી ગમે તેવા લાગતા હોય, પણ અંદરથી તો અમે દેશી ગુજરાતી જ છીએ. એટલે તો કહેવત બની, જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. બાકી તમે મારી અવાજો સહમત કરતા હોય તો કમેન્ટ કરતા જજો. જય ગરવી ગુજરાત.